આજનો પ્રોગ્રામ છે આપણો ભવ્ય ડાયરો છે કાઠિયાવાડી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા. તો લગભગ 250-300 માણસ તો આવી ગયા છે અને હજી બીજા માણસો ઓન ધ વે છે. અને જમવામાં આજે બહુ મસ્ત વિજયભાઈ જેતાણી તરફથી જમણવાર હતું. મસ્ત મોહનથાળ લચકો, ભાજી પાઉં, પુલાવ, રાયતું અને સલાડ અને મસ્ત મીઠી છાશ જમાવટ પડી ગઈ જમવાની. છાશ વગર અધૂરું. કાઠિયાવાડી હોય ગમે એ ભોજન હોય છાશ તો જોઈએ. છાશ વગર અધૂરું. ચા આવશે, ચા બનશે. ચા માટે બધી તૈયારી છે જ આપણી. એટલે થોડુંક ટાઢું પડે પછી કંઈક છાશ ચા બનાવીએ આપણે. બીજા રાઉન્ડમાં ચા. બસ બતાવા કેટલા યુટ્યુબર થઈ ગયા? કેટલા યુટ્યુબર છે? જીતુભાઈ કેટલા વાગે મેં મેસેજ કર્યો જો બતાવો. હું પાકા ફોજદારી કરો બોલો. મેં કીધું આપણે કાઠિયાવાડી પ્રોગ્રામ છે ને ચા ન બનાવી તો એવી વગર મજા ન આવે. 3:44 છે રાતે. જો હું કર્યું તો બાટલો છે, આદુ વાળી ચા, આવો શેનો બાટલો પણ બધું લેતા પણ હેનો બાટલો ચોખવટ તો કરો. ઓય બાટલો કરો હેનો બાટલો? ગેસનો. તો વાંધો નહીં, બીજા બાટલા લઈને આવતા અહીંયા ભજનમાં આવ્યા છો. વાત કરો. પણ જો કે ઈ બાટલા હોય પછી જ ભજનની મજા આવે. અમુક લોકોને પછી તાન ચડે ખબર છે ને. ભજનમાં ઈ બાટલા ગેસના બાટલા જ હાલે ખાલી રાંધવા માટે. જો આ લસણ સ્પેશિયલ લસણની ચટણી બનાવી લાવ્યા જીતુભાઈ માયા દાબેલીમાંથી. આજે હું અંકિતા અહીંયા શું કે પટેલ સમાજના ફંક્શનમાં મળી ગયા છીએ. ભજન છે તો ભજનની મજા લેવાની છે. એકચ્યુઅલીમાં મને ખબર નથી, મને એવું તો ખાલી જેન્ટ્સનું જ છે, પણ અંકિતાએ કીધું એટલે હું આજે ઇન્વોલ્વ આવી ગઈ છું. તો મજા સારી રીતે મને બી લાભ મળશે. મસ્તી કરશું. તો એમને બોલાવો કારણ કે એ કેમ્બ્રિજ હિન્દુ ટેમ્પલ સાથે ડે 1 થી એમના વિવિધ એક્ટિવિટીઓ સાથે સંકળાયેલા છે. સંજયભાઈ પ્લીઝ. Give a round of applause, please. એ જેમ દીવો પ્રગટાવે છે ત્યારે આપણે એ દીપ પ્રાગટ્યની પ્રાર્થના સાથે જોડાશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતે નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. થેન્ક યુ. અનિલભાઈ પ્લીઝ આપ પણ સ્ટેજ ઉપર જ રહેજો. અનિલભાઈ સોરઠિયા છે, આપણા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના જ મેમ્બર છે. તેઓ ઘણા વર્ષોથી કેમ્બ્રિજમાં રહે છે અને કેમ્બ્રિજ હિન્દુ ટેમ્પલમાં એમનો ખૂબ યોગદાન અને ફાળો રહ્યો છે. અનિલભાઈની એક આખી કમિટી છે ત્યાં, જેઓ છેલ્લા 3-4 વર્ષથી કેમ્બ્રિજમાં એક હિન્દુ ટેમ્પલ બને તેમના માટે પુરુષાર્થ કરી રહ્યા છે. એ કમિટીના બાકીના મેમ્બર્સ પણ 9:30 આપણી સાથે જોડાઈ શકશે. એવું નથી કે એ લોકો લેટ આવવા માંગતા હતા. 21 જાન્યુઆરીના રોજ એમને એક બીટ સબમિટ કરવાનો છે કેમ્બ્રિજ સિટી કાઉન્સિલમાં. તો એમની પ્રિપેરેશન ચાલી રહી છે, એટલા માટે થઈને તે લોકો થોડા લેટ આવે છે. પણ હું અનિલભાઈને રિક્વેસ્ટ કરું કે તેઓ આ પ્રોજેક્ટ વિશે થોડી રૂપરેખા આપે. અનિલભાઈ પ્લીઝ. એન્કરેજમેન્ટ કરીએ. આપણે અત્યારે આટલા જ જણા આવ્યા છીએ, ઉપસ્થિત થયા છીએ, પણ બહાર ઘણા લોકોને આ જે કોઝની ખબર ના હોય એને થોડું સ્પ્રેડ પણ કરીએ. આના ઉપરથી મને એક વસ્તુ યાદ આવે છે કે આપણે ભગવદ્ ગીતાની અંદર ચેપ્ટર 17 20 નંબરનો વર્સ છે કે
કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ રિટર્ન વગર કરેક્ટ સમય, કરેક્ટ સ્થળ અને કરેક્ટ કોઝ માટે જો તમે કોઈ પણ ડોનેશન કરેલું હોય તો સનાતન ધર્મ પ્રમાણે એક સાત્વિક દાન કહેવાય. બરોબર? તો આપણે આપણી લક્ષ્મી એક સાત્વિક દાન માટે યુઝ કરીએ તો એ લક્ષ્મી પવિત્ર થશે અને આગળની નેક્સ્ટ જનરેશન માટે કામ પણ આવશે. જેમ વાત કરી એમ આપણે જ આપણું સનાતન ધર્મનું શું કહેવાય પ્રોટેક્શન નહીં કરીએ અત્યારથી તો પછી પાછળની જનરેશન માટે એ બરાબર નથી. થેન્ક યુ.
ભરપૂર આસ સંપૂર્ણ દાદગાની સદન સુહિત દે કુટુંબ સુખિત દે જગ में जीत दे मां भवानी जग में जीत दे मां भवानी। બોલો ભજનની અંદર 0 ડિગ્રીમાં ચા બનાવે છે એની પાછા બહાર ઊભા છે જતો મેદાનમાં આ 0 ડિગ્રીમાં ઊભા રહેવા વાળા માણસો બરાબર 5 ડિગ્રી છે વાત કરે ના ભાઈ ના જો ટેમ્પરેચર જો અપ્રૂવ કરો મોબાઈલમાં બતાવો કેટલી ડિગ્રી 1 ડિગ્રી -1 આવા ફાંકા મારવા વાળા કેવા વાળાને કાઢી મૂકો અહીંથી બહાર કાઢો અહીંથી હાલો આને ભજનમાં ન જોઈએ આવા માણસો તો પછી લોકોને ભ્રમિત કરે સુરેશભાઈ જેવું નથી કરતા હો સુરેશભાઈ છે ને શું કરે ખબર છે હે ત્યાં એની હોસ્પિટલે જઈને મમરા ખાતા હોય ને 10 વાગે સાંજે તો શું કે ખબર રાતે 4 વાગે બેઠો બેઠો હું મમરા ખાઉં છું આવું રીલમાં મૂકે હો હે ને સુરેશભાઈ એવું મૂકો છો ને તમે ઘડિયાળ તો ગમે તે ફરી જાય અડધું નાખી દે હાલો બીજું નહીં તો એક તો થઈ જાય તો ડાયરાની અંદર ચાની કોફીની અને બીજી શેની વ્યવસ્થા કરવામાં આવી પાર્લેજી કોક તો કેતો તું પાર્લેજી પાર્લેજી મારી ગાડી છે પાર્લેજી ગાડીમાંથી લઈ આવો બરોબર બાકી ભજનમાં સરસ મજાની જો આમ નિકોલમાં ઓલા સાતાપા છે ને સાતાપાની ચામાં 100 જણા ઉભા હોય હે હા એ કેટલા બાપા છે ને નિકોલમાં એની જેમ અમારા કે એવા જ લાગે છે જો ને હાર્દિક હે ને બરોબર એટલે ચા ને કોફી એમાં મૂકી પાછો કોફી છે તો ચા ક્યાં ગઈ આ તો અંદર આ તો દૂધ નહીં નાખ્યું હોય તો અંદર કોફી નાખી ચા નાખી કેમ ખબર પડે પીધા વગર પીવડાવી પડે તારે અમને